ભારતનો પાસપોર્ટ હવે સ્માર્ટ નહીં પણ સુપર સ્માર્ટ બન્યો છે. હવે ખાલી મેપ્સમાં જ એઆઈ નહીં પણ હવે તમને પાસપોર્ટમાં પણ એઆઈ મળશે. હાય, હું છું હેલી. તો હવે નવા પાસપોર્ટમાં RFID ચિપ હશે, જેમાં તમારો ફોટોગ્રાફ્સ, તમારા બાયોમેટ્રિક્સ, તમારી બધી જ જે ઇન્ફોર્મેશન છે એ સિક્યોર રીતે સ્ટોર થશે. એટલે એરપોર્ટ ઉપર જે ચેક ઇનની પ્રક્રિયા છે એ પણ સુપર ફાસ્ટ થઈ જશે અને નકલખોરી, છેતરપિંડી આ બધાના જે પણ ઇશ્યુઝ થાય છે એમાં પણ ઘણો એવો ઘટાડો થઈ જશે. પાસપોર્ટ સેવા 2.0માં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આમાં AI બોટ્સ, ચેટ અને વોઇસ ઉમેરવામાં આવ્યું છે, જેથી અરજી જાતે સરળ બની જાય, ફોર્મ્સ ઓટો ફિલ થઈ જાય અને ગાઈડન્સ પણ મળે. ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવા વધારે ઇઝી બની જાય ને એટલા માટે UPI અને QR કોડ થ્રુ પણ તમે પેમેન્ટ કરી શકો એની પણ સુવિધા ઉપલબ્ધ છે. દસ્તાવેજ ચકાસણી માટે ડિજીલોકર, આધાર અને પેન જેવી સુવિધાઓ સાથે ઇન્ટિગ્રેશન કરાયું છે. હવે ઇન્ડિયામાં 37 રિજનલ પાસપોર્ટ ઓફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્ર અને 451 પાસપોર્ટ ઓફિસ PSK સાથે સિસ્ટમ વધારે સ્ટ્રોંગ થશે. આગળ જઈને મોબાઈલ પાસપોર્ટ સેવા વેન્સ પણ શરૂ થશે, એટલે દૂરના ગામડાઓમાં પણ પાસપોર્ટ ફેસિલિટી પહોંચશે. તો હવે ટ્રાવેલ સ્માર્ટર, સેફર અને ફાસ્ટર બનશે. તો તમારા ટ્રાવેલ બડીની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.